ગુરુએ આપેલો મંત્ર હોય છે અને આપણે શાસ્ત્રોમાંથી વાંચીને લીધેલો મંત્ર હોય છે, કારણ કે મંત્રનું તત્વ બહુ ગહન એટલે કે બહુ ઊંડાણવાળું છે. બે વાણીથી કક્ષાએ આપણને આવિષ્કાર થાય છે અને પરાવાણીમાં નાદ શુદ્ધ કક્ષાએ વિદ્યમાન રહેલો હોય છે. તે ધીમે ધીમે સ્થૂળ થતો જાય, અંતે તે જ્યારે વેખરી કક્ષાએ પહોંચે છે ત્યારે તે સ્થૂળ વાણીમાં પ્રવેશ થાય છે. ત્યારે તે વિવિધ અક્ષરો અને શબ્દોનું રૂપ ધારણ કરે છે. એટલા માટે અસંખ્ય શાસ્ત્રોની અંદર લખેલા ફક્ત મંત્રો જ નહીં, પરંતુ દરેક અક્ષર, દરેક સ્વર, દરેક શબ્દ એ પરાવાણીનું મૂળ રૂપ માત્ર પ્રગટ થાય છે. આ જ કારણે બારાખડીને આટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે. પરાવાણી છે એને બારાખડીના અક્ષરોનું રૂપ ધારણ કર્યું છે અને તે સતત નાદ રૂપે વ્યક્ત થાય છે. અને શિવસૂત્ર પણ કહે છે કે બારાખડીનો પ્રત્યેક અક્ષર એ ઈશ્વરનો વિગ્રહ છે. મંત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સર્વ મંત્ર અક્ષરના બનેલા છે અને સર્વ અક્ષરો શિવનું સ્વરૂપ છે અને બારાખડીનો પ્રત્યેક એક અક્ષર વિશિષ્ટ શક્તિ છે. આ શક્તિઓ ભેગી થઈને એક માતૃકા બને છે અને સારે મંત્રો અક્ષરોના બનેલા છે અને તે શક્તિરૂપ છે. શક્તિ બારાખડી રૂપે આવિષ્કાર પામે છે અને તે રૂપે તે આ માતૃકા જાણી આ માતૃકાને પણ શિવનું સ્વરૂપ જાણવું અને દરેક અક્ષર અને શબ્દ જે પરાવાણીમાંથી જ ઉત્પન્ન થાય છે તે દિવ્ય મંત્ર છે, કારણ તે શક્તિરૂપ છે. કારણ કે દરેક મંત્રની અંદર જીવને શિવ બનાવવાની શક્તિ એની અંદર હોય જ છે. કે બે પ્રકારના તાદાત્મ્ય ભાવો વિશે કહે છે કે એક તાદાત્મ્ય છે પરિમિત શરીર અને ઇન્દ્રિયો સાથેનું, બીજું શિવ પરમાત્મા સાથેનું. અને હું આ શરીર છું, બદ્ધ જીવ છું એવો ભાવથી જ્યારે જીવન જીવવું તેને પશુ ભાવ કહેવામાં આવે છે. અને પોતાને જ આત્મા સમજી એ ભાવે જીવન જીવવું છે તેને શિવ ભાવ કહે છે. અને ઈશ્વર સાથેનું તાદાત્મ્ય કહેવાય. મંત્રની અંદર આ પશુભાવના મર્યાદિત જ્ઞાનનો નાશ કરવાની અને તમને શિવ સાથે એકાકાર કરવાની શક્તિ રહેલી છે. એટલે જ મંત્રોને શિવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આમ છતાં પણ તમે જે મંત્ર જપો તે ગુરુ પાસેથી જ મેળવેલો હોવો જોઈએ અને એ ચેતન મંત્ર હોવો જોઈએ અને તેની અંદર રહેલી શક્તિ સંપૂર્ણ રીતે જાગૃત કરેલી હોવી જોઈએ. જેમ જેમ તમે ગુરુએ આપેલો મંત્ર જપતા જશો તેમ તેમ તે પ્રાણ સાથે ભળતો જશે અને આ હૃદય સુધી પહોંચીને શરીરની સપ્ત ધાતુઓમાંથી વ્યાપીને શરીરને, મનને શુદ્ધ કરી નાખશે. આમ શુદ્ધ ભાવે મંત્રનું રટન રટતા રહેવાથી જ ક્રમ વેખરીમાંથી મધ્યમાની કક્ષાએ અને ત્યાંથી પછી પશ્વંતી કક્ષાએ અને પહોંચશે અને જેમ તેમ તે વાણીના સૂક્ષ્મ સ્વરૂપ સતરો પસાર કરશે તેમ તેમ તમારી સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ કક્ષાએ શુદ્ધિકરણ થશે અને આમ પવિત્ર ભાવથી મંત્ર જપતા જપતા તમે પરાવાણી સુધી પહોંચી જશો અને ત્યાં પછી તમને આત્માનો સંપર્શ થશે. તમે શુદ્ધ અહમની સ્થિતિ કે તેમ તમે પોતે જ મંત્ર અને તમારો અંતરાત્મા ત્રણેય ગુણ ચેતના રૂપે થતા અનુભવી શકશો. જ્યાં સુધી તમે સ્થૂળ કક્ષાએ મંત્ર જપતા રહેશો ત્યાં સુધી તમને તેનો એક નાદ અથવા અક્ષર રૂપે અનુભવ થશે, પરંતુ ગુરુની કૃપાથી આ સ્થિતિ પણ ઉચ્ચ સ્તરે પહોંચાડશે. જ્યારે તમને અક્ષરના દિવ્ય સ્વરૂપનો અંતરમાં સાક્ષાત્કાર થશે ત્યારે જ વેખરી કક્ષાએ એટલે કે સ્થૂળ કક્ષાએ મંત્ર જપ થતાં સ્થૂળ શરીરની શુદ્ધિ થાય છે. અને આ પ્રક્રિયા દરમિયાન ઘણીવાર તમને મંત્ર શક્તિના સંપદનો અનુભવ જીભને ટેરવે અથવા તો મુખની અંદર થવા લાગશે. જેમ જેમ સ્થૂળ શરીરની શુદ્ધિ થશે ને તેમ તેમ મંત્ર ઊંડો ને ઊંડો ઉતરતો જશે ને કંઠ પ્રદેશમાં તેનું રટન થવા લાગશે. આનો અર્થ એ કે મંત્ર હવે મધ્યમાં આવવાની કક્ષાએ પહોંચ્યો છે. એટલે કે
કે મંત્ર જપતા જપતા તમારે મંત્ર જપવાને બદલે જીભથી બંધ થઈ જાય અને કંઠથી જ જ્યારે તેની જપવાનું આમ તમને 24 કલાક ચાલુ થઈ જાય એટલે સમજવાનો કે મંત્ર આપણો એટલો નીચે આવ્યો છે, એટલો ઊંડાણમાં ઉતર્યો છે. ત્યાંથી જ્યારે એની સાધના જપતા જઈશું એટલે ધીરે ધીરે હૃદય સુધી આવશે અને હૃદય સુધી આવશે અને ત્યાંથી જ્યારે તમે કંઠમાંથી રટવાનું બંધ કરો, જીભથી રટવાનું બંધ કરો અને જ્યારે હૃદયથી ચાલુ થાય ત્યારે એ ચેટ પશ્વંતીમાં આવી જશે અને ત્યાંથી જ્યારે હૃદયથી જ્યારે તે ધ્યાન માર્ગમાં આવી જાવ, એ નાદ પ્રક્રિયામાં આવી જાય ત્યારે એ આપણે દશમ દ્વાર એટલે કે આપણું મૂળ બિંદુ નાભિકમળમાં પરાશક્તિનો વાસ છે અને આપણો મંત્ર જ્યારે સિદ્ધ થાય ત્યારે એ પરાશક્તિની અંદર ભળી જાય ને ત્યારે સંપૂર્ણ આપણા કર્મોનું શુદ્ધિકરણ થાય છે ત્યાં. અને આપણા શુદ્ધિકરણ થાય પછી જ આપણને દિવ્ય પરમાત્મા, નિરાકાર, નિર્ગુણ, અવચેતન, ચેતન આ બધું જ જ્ઞાન આપણને ત્યાં થાય છે. એ પરમ જ્ઞાન છે. સ્થિતિનો અનુભવ થાય છે અને એક પ્રકારની આનંદમયની નિંદ્રા છે, તેમાં તમે ઘણા પ્રકારના દૃશ્યો જોઈ શકશો. અને મંત્રોનું પણ જપ સૂક્ષ્મ શરીરમાં થાય છે ત્યારે મંત્રમાં દિવ્ય સ્વરૂપની તમને ઝાંખી થશે અને એક નવા પ્રકારના સુખનો તમારી અંદર હૃદય રૂપે, હૃદયની અંદર આ ધબકારો મંત્રની શક્તિ સમર્થ થશે, વધુ થશે અને એક કક્ષાએ મંત્ર જપની સંખ્યા પણ સ્થૂળ કક્ષામાં મંત્રની સંખ્યાની ઓગળી જશે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.